जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 17 आर्थिक समस्याओं અને પડકારો જેમાં આપણે ગરીબી અને બેરોજગારી વિષયક વાત કરી રહ્યા છીએ। છેલ્લે આપણે બેરોજગારીનો અર્થ અને ભારતમાં બેરોજગારીના જે સ્વરૂપો છે એ વિષયક વાત કરી। भारत में बेरोजगारी जो प्रमाण है ग्रामीण और शहरी क्षेत्र में NSS नो रिपोर्ट और लेबर ब्यूरो द्वारा करवामां आवेला सर्वेक्षण अंतर्गत आंकड़ाकीय माहितीओ तपासी गया। आज आपणे बात करवाना छीए भारत सरकारे आ बेरोजगारीना राक्षसने नाथवा माटे करेला प्रयास, बेरोजगारी घटाडवाना કેટલાક ઉપાયોની વાત કરવાના છે। આમ તો દીર્ઘ ટોપિક છે એટલે પૂરેપૂરો ટોપિક સવિસ્તાર પ્રકારના પ્રશ્નમાં ન પૂછાય, પણ આમાંના કેટલાક ટોપિક છે કે જેમાંથી પ્રશ્ન બનાવીને પરીક્ષક ઈચ્છે તો પૂછી શકે, એટલે મહત્વનો ટોપિક તો છે જ। આપણે બે સમસ્યાઓની વાત કરી રહ્યા છીએ, ગરીબી, બેરોજગારી। ભારતીય અર્થતંત્રમાં ઊંડે સુધી મૂળ કરી ગયેલી આ બે સમસ્યાઓ, બેરોજગારીને કારણે જ ગરીબી, એવી વાત આપણે આગળ કાલે કરી। બેરોજગારી એ આપણા આયોજનની સૌથી નબળી કડી રહે। दरेक हाथने काम न आपी शकाय। आजादी पछी आयोजन पंचे जे पगलाओ भरवा जोईता हता, पगलाओ तो चोक्कसपणे भर्या ज हशे पण भर्या ज छे, पण बेरोजगारी संपूर्ण नाथी न शकाय। અને બેરોજગારી અને ગરીબી બે સગી બહેનો છે, સમાન લક્ષણો। જ્યાં બેરોજગારી આવે ત્યાં આપમેળે ગરીબી આવી જતી હોય છે। એટલે પરિણામે પરિસ્થિતિ એવી વિકટ ઊભી થાય કે જેને કારણે દેશના અર્થતંત્ર સામે એક પડકાર, એક ચેલેન્જ आ समस्या ने नाथवानो छे। જ્યારે બેરોજગાર સતત કામની શોધમાં રહેલો વ્યક્તિ અને શિક્ષિત હોય તો એના માનસ પર એ ઘેરી અસર ઊભી કરે છે। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેને હતાશા તરફ લઈ જાય। શિક્ષિત હોય, ભણી રહ્યા, અભ્યાસ કરી રહ્યા હોય અને નોકરીની શોધમાં હોય, એમને શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય। રુચિ છે, રસ છે એ ઓછો થઈ જાય, અભિગમ ઘટે છે। સામાજિક માનસિક સ્થિતિ જે છે, પરિસ્થિતિ એ બગડે છે। પરિણામે આવા યુવાનો ખોટી દિશા તરફ વળે, કેમ કે આવકનો સ્ત્રોત શોધતા હોય છે અને એના હેતુથી એ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળતા ઘણી વખત જોવા મળે છે। એટલે અનૈતિક ગણી શકાય એવી, અસામાજિક ગણી શકાય એવી પ્રવૃત્તિઓ તરફ વળે। ચોરી, લૂંટફાટ કે અન્ય કોઈ માદક પદાર્થોની હેરાફેરી કરવી, શસ્ત્રો હેરાફેરી કરવી, समाजने जे योग्य नहीं एवी असामाजिक प्रवृत्तिओ, अनैतिक प्रवृत्तिओ तरफ आवा बेरोजगार युवानो वळे छे। એટલું જ નહીં, ઘણી વખત તે ખુદ પણ આવા માદક પદાર્થો
ના વ્યસને ચડી જતા હોય છે અને જેના પરિણામ સ્વરૂપે એ ગરીબ બેરોજગાર પરિવારો જે છે એની સ્થિતિ ઘણી દયનીય બની જાય, ઘણી કપરી પરિસ્થિતિનો એમને સામનો કરવો પડતો હોય છે. એટલે બેરોજગારીના રાક્ષસને નાથવો એ અનિવાર્ય છે. સરકારે એના માટે પ્રયાસો કર્યા છે, ઉપાયો કર્યા છે. એ ઉપાયો આપણે અભ્યાસમાં અત્યારે ચર્ચા કરવાના છીએ. આપણે ગરીબી નિર્મૂલન કાર્યક્રમો, વ્યૂહરચનાઓનો અભ્યાસ કર્યો. એ આમ જોઈએ તો મૂળ લોકોને કામ મળે, સ્વરોજગારી, વેતનયુક્ત રોજગારીની આ પ્રકારના કાર્યક્રમો હતા. એટલે મૂળ તો એ લોકોને કામ આપી અને એની ગરીબીમાં ઘટાડો કરવાનો પ્રયાસ હતો, મતલબ રોજગાર આપવાની વાત હતી. એટલે એ કાર્યક્રમો પણ બેરોજગારી ઘટાડવાના ઉપાયો ગણી શકાય. એટલે તમારે અહીંયા પ્રશ્નની દ્રષ્ટિએ જોઈએ તો એ કાર્યક્રમોને પણ સ્મરણ કરી લેવા જરૂરી છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો તરીકે ગરીબી નિર્મૂલન કાર્યક્રમો જે છે, ગરીબી નિવારણના કાર્યક્રમો છે, એ પણ બેરોજગારી ઘટાડવાના ઉપાયો જ છે. એટલે એનું સ્મરણ કરી લેવું જરૂરી છે. અને અહીંયા આપણે મહત્વપૂર્ણ કેટલાક સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા પગલાઓ, સરકાર દ્વારા લેવામાં આવેલી આ બધી મહત્વપૂર્ણ ગણી શકાય એવી રોજગારીની ચાવીઓ, તેમાં વાત કરીએ. નંબર 1 થી શરૂઆત કરીએ. મુદ્દાવાર જવાબો ગણી શકાય, આમ તો ઘણું દીર્ઘ છે, પણ પહેલી વાર આર્થિક વિકાસનો દર 10% સુધી લઈ જવો, કે જેથી કરીને વધુ મૂડી સર્જન થાય, વધુ ઇન્વેસ્ટમેન્ટ થાય, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને જગ્યાએ નવા નવા ઉદ્યોગો ઊભા થાય, રોજગારીની તકોનું સર્જન થાય. આવો હેતુ છે. પહેલે મુદ્દે વાત છે આર્થિક વિકાસનો જે વૃદ્ધિ દર છે એ 10% સુધી લઈ જવાનો, 10% લઈ જવાનો, જેથી કરીને ઇન્વેસ્ટમેન્ટ વધશે, વધારે ઉદ્યોગોનું પ્રમાણ થશે, વધારે રોજગારીનું સર્જન થશે, જેથી કરીને એ લોકો સુધી કામ પહોંચી શકે, લોકોને રોજગારી મળી શકે, એવો હેતુ છે. અને સંતુલનતા જળવાય ગ્રામીણ ક્ષેત્ર, પ્રાદેશિક ક્ષેત્ર, કેમ કે ઔદ્યોગિક વિકાસ થાય તો સાથે સાથે કૃષિનો પણ વિકાસ થવો જોઈએ. એ પણ બહુ મહત્વનું છે. કૃષિ અને કૃષિ સંલગ્ન જે વ્યવસાયો હોય, નાના નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, એનો પણ સંતુલિત વિકાસ થાય. એટલે શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ વધે, જેને પરિણામે દેશનો સંતુલિત વિકાસ થાય. આ પહેલો વ્યૂહ હતો. બીજી વાત, એવા ઉદ્યોગોને જોક આપવી જે શ્રમ પ્રધાન હોય. આજે ટેકનોલોજીનો યુગ છે, એટલે મૂડી પ્રધાન ઉદ્યોગો થઈ રહ્યા છે, જ્યાં ઓછા લોકોને રોજગારી મળે છે. આપણા દેશમાં શ્રમની માત્રા મોટી છે, એટલે દરેક વ્યક્તિને કામ આપવું હોય તો શ્રમ પ્રધાન રોજગારો હોવા જોઈએ. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, કૃષિ આધારિત નાના મોટા જે કામ છે, ઉદ્યોગો છે, એવા ઉદ્યોગો છે, હસ્તકલા કારીગરીના ઉદ્યોગો છે, બહેનો માટે ઘણા બધા એવા છે જે શ્રમ પ્રધાન છે. શ્રમ પ્રધાન રોજગારોને પ્રાયોરિટી આપવી, એ પ્રકારના ઉદ્યોગો છે એ વિકસે, જેથી કરીને વધારે લોકોને કામ મળે. આ સરકાર દ્વારા એક વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. લોકોને આર્થિક સહાય મળે એવા પ્રયાસો છે. ગ્રામીણ ક્ષેત્રમાં જે રોજગારીની તકો છે એ ઓછી હોય, એટલે એ વધે હેતુથી એનું જે માળખું છે કૃષિ આધારિત, કૃષિને મજબૂત બનાવવામાં આવે. ખેડાણ હેઠળ જે જમીનનો હોય, પડતર પડી હોય, આપણા દેશમાં કુલ ક્ષેત્રફળના 46% ભૂમિ ભાગમાં કૃષિ થાય છે, 8% ભૂમિ પડતર પડી છે. એ ખેડાણ હેઠળ લાવી શકાય. એટલે જે જમીન ખેડાણ હેઠળ નથી તેને ખેડાણ હેઠળ લાવવી,
સિંચાઈ યોજનાઓ, નાની મોટી સિંચાઈ યોજના કરવામાં આવે, ચેકડેમ કરવામાં આવે, સિંચાઈની સુવિધા વધે, નવી નવી કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં આવે, પાક પદ્ધતિઓ અપનાવવામાં આવે, સાથે સાથે કૃષિને સંલગ્ન પ્રવૃત્તિઓ, જેથી એક પૂરક આવક ઊભી થઈ શકે, પશુપાલન, મરઘા બતકાઓ છે, મત્સ્ય સંવર્ધન, કે આસપાસમાં જંગલો હોય તો વન્ય પેદાશોનું એકત્રીકરણ, આવા જે બધા કાર્યક્રમો છે એમ કરીને ખેડૂતો જે છે, ગ્રામીણ ક્ષેત્રના જે લોકો છે એ ઓછા મૂડી રોકાણે રોજગાર ઊભો કરી શકે અને મૂળ તો ગ્રામીણ ક્ષેત્રમાંથી સ્થળાંતરણ ઘટે, એ ગ્રામીણ ક્ષેત્રમાં જેવી માળખાગત સુવિધા ઊભી થાય કે ત્યાં એમને પોતાની રોજગારીનું આયોજન થઈ શકે. ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી મળી રહી તો સ્થળાંતરણ અટકશે, અને સ્થળાંતરણ અટકવું હોય તો માળખાગત સુવિધા ગ્રામીણ ક્ષેત્રમાં ઊભી કરવી પડે. એ જે માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં અલગ અલગ પાક પદ્ધતિઓ પરંપરાગત ખેતીમાંથી થોડુંક હટકે, ફળફળાદીની શાકભાજી જે બાગાયતી ખેતી કહેવાય, અથવા તો જ્યાં ઓર્ગેનિક ખેતી, અત્યારે એ પણ માર્કેટમાં ઓર્ગેનિક ખેતી આધારિત ઉત્પાદનોની ડિમાન્ડ છે, માંગ છે, એ લોકો કરતા થાય. સાથે સાથે જ્યાં વરસાદની માત્રા ઓછી હોય અથવા તો સિંચાઈની સુવિધા ન હોય, સૂકી પાક પદ્ધતિઓમાં પણ વિશિષ્ટીકરણ થઈ શકે, બહુલક્ષી પાક પદ્ધતિઓ, આવા ઘણા બધા પ્રયાસો, ફૂલની ખેતી થઈ શકે, શાકભાજીની ખેતી થઈ શકે, ફળોની ખેતી થાય, જેથી કરીને કૃષિમાં આવકમાં વૃદ્ધિ થાય અને ગ્રામીણ ક્ષેત્રમાં જ રોજગારીની તક ઊભી થશે તો સ્થળાંતરણ અટકશે. પાંચમા મુદ્દાની વાત, ગ્રામીણ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડે. સ્થળાંતરણ અટકાવવા માટે માળખાગત સુવિધા અતિ આવશ્યક છે, બહુ મહત્વની વાત છે. પીવાનું ચોખ્ખું પાણી, આરોગ્યલક્ષી સુવિધા, શિક્ષણની સુવિધા, વીજળી, સારા રસ્તા, બેંક, ઇન્ટરનેટ, એ પણ આજે મહત્વની વસ્તુ છે. કેમ કે આજનો વ્યક્તિ ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી જોડાયેલો છે, સોશિયલ મીડિયા એ મહત્વનું અંગ છે, એટલે મોજશોખની ચીજ વસ્તુઓ જે છે એ મહત્વનું સંદેશા વ્યવહારનું માધ્યમ ઇન્ટરનેટ, એવી સુવિધાઓ ઊભી થવી જોઈએ. અને સાર્વજનિક સ્થાયી જે મિલકતો છે એ ઊભી થાય એટલે પ્રોત્સાહન મળે, રોજગારમૂલક કાર્યક્રમ ગ્રામીણ ક્ષેત્રમાં થાય તો સ્થળાંતરણ અટકે. લોકોના જીવનમાં, ખાસ કરી ગ્રામીણ ક્ષેત્રના લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક બંને પ્રકારનો એ સુધારો લાવવો પડે તો સ્થળાંતરણ અટકે. હવે વાત છે શિક્ષિત બેરોજગારોની. આ પણ એક વિકટ સમસ્યા છે. શિક્ષિતોને મોટા ભાગે વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, શ્રમ પ્રત્યે સુખ છે, તો એનું વ્યવસ્થાપન એવું થવું જોઈએ, એમને એવા કૌશલ્યો કે તાલીમ આપવી જોઈએ જેથી કરીને સ્વરોજગારી તરફ પ્રેરાય. શિક્ષિત બેરોજગારો છે એની બેરોજગારીનું મૂળ કારણ તો એમને મળેલી શિક્ષા જ છે. જે પ્રકારનું જ્ઞાન, શિક્ષણ એમને મળ્યું છે એ શિક્ષણ પ્રેક્ટિકલ નોલેજનો અભાવ છે. રોજગાર પ્રત્યે સજાગતા લાવી શકે, સ્વરોજગારી ઊભી કરી શકે એ પ્રકારનું ટેકનિકલ શિક્ષણનો અભાવ છે. એ પ્રકારના શિક્ષણની વ્યવસ્થાઓ જે રોજગારલક્ષી હોય એ વ્યવસ્થાઓ હવે થઈ રહી છે. શાળા કોલેજમાં એ પ્રકારના અભ્યાસક્રમો ટેકનિકલ શિક્ષણના આવી રહ્યા છે કે જે અભ્યાસક્રમ એ પ્રકારના હોય કે વર્તમાન સમયે બજારમાં જેની ખૂબ માંગ હોય એ પ્રકારના એમ્પ્લોય તૈયાર કરે. આપણે જાણીએ છીએ કે આઈટીઆઈમાં ઘણા બધા એ પ્રકારના કોર્સ ચાલે છે, જેથી એ કોર્સ શોર્ટ ટાઈમ સર્ટિફિકેટ કોર્સ કરી અને સ્વરોજગારી મેળવી શકે. ડિપ્લોમા કોર્સીસ એવા થાય છે. તો એ પ્રકારના કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો શાળા કોલેજમાં લાવવામાં આવ્યા છે. અને બહુ મહત્વની વાત એ છે, જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
જે તાલીમ લઈ રહ્યા છે એમને સતત એક આશ્વાસન મળવું જોઈએ કે આ કરવાથી એમને કામ મળશે, રોજગારી મળશે. એ બહુ મહત્વની વાત છે. નવી પરિસ્થિતિ જે ઊભી થાય છે એ મુજબના અભ્યાસક્રમો, એ પ્રકારની રોજગારીની તકો જે કંઈ પણ સર્જન નવું થાય છે એ પ્રમાણે સક્ષમ વ્યક્તિ બનાવવામાં આવે તો રોજગારી મળી શકે. આજે આપણે એવું શ્રમદળ તૈયાર કરવાનું છે. આજે તો વૈશ્વિકીકરણનો, ગ્લોબલાઇઝેશન છે, વૈશ્વિકીકરણનો યુગ છે. એવા સમયે આપણું શ્રમદળ જે છે, આપણી શ્રમ શક્તિ છે એ વૈશ્વિક કક્ષાની હોવી જોઈએ, એ ઉચ્ચ ગુણવત્તાવાળી હોવી જોઈએ. તો ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને આપી શકે. એની ઉત્પાદન ક્ષમતા વિશ્વ સ્તરની હોવી જોઈએ. એવા વિશ્વ સ્તરનું ઉત્પાદન આપી શકે એ પ્રકારના તાલીમબદ્ધ કારીગરો ઊભા કરવા, આ પ્રકારનું સર્જનાત્મક ક્ષેત્ર ઊભું કરવું પડશે. આઈટીઆઈ હોય, ડિપ્લોમા કોર્સિસ હોય, ઘણા બધા ક્ષેત્રમાં એ પ્રકારના અભ્યાસક્રમો આવી ચૂક્યા છે, આવી રહ્યા છે. ભારત સરકારનું જે શ્રમ મંત્રાલય છે, બહુ મહત્વનો મુદ્દો છે. એમને હમણાં જેની વાત કરી હતી આઈટીઆઈ, ઔદ્યોગિક ક્ષેત્ર છે, એમાં એ ક્ષેત્રમાં સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા એ વધારો થાય એટલા માટે કૌશલ્યવર્ધક કાર્યક્રમો મૂક્યા છે. ભારત સરકારના બહુ મહત્વપૂર્ણ કદમો છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આ યોજનાઓ જે ભારત સરકારે મૂકીને બેરોજગાર યુવાનોને એક સર્જનાત્મક દ્રષ્ટિકોણ આપ્યો છે. રોજગાર આપતા કેટલાક રોજગાર માટે રખડતા યુવાનો રોજગાર આપતા બની ગયા છે. તો એ ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે. કોલેજો, સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટો જે છે કે પછી યુનિવર્સિટીઓ છે, એ પ્રકારના અદ્યતન અભ્યાસક્રમોનું આયોજન કરે છે કે જે અભ્યાસક્રમો એક સારા એમ્પ્લોય તૈયાર કરે અને રોજગારી અનુસાર જે પ્રકારની માંગ છે બજારમાં એ પ્રકારના નિષ્ણાંતો તૈયાર કરે. એવી સ્કિલફુલ એમ્પ્લોય તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. એવા સરસ મજાના આઈઆઈટીઆઈ હોય, આઈઆઈએમ હોય, એ જાણીતી સંસ્થાઓ છે. દેશમાં ઘણી બધી આઈટીઆઈ અને આઈઆઈએમની સંસ્થાઓ કે આ પ્રકારના એ તજજ્ઞો, નિષ્ણાંતો, કારીગરો તૈયાર કરી રહ્યું છે. બહુ મહત્વનો ટોપિક છે. પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શ્રમ શક્તિનું આયોજન બહુ મહત્વનો. આ 8મો મુદ્દો, શ્રમ શક્તિનું આયોજન, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સમજપૂર્વક, ધ્યાનપૂર્વક એ બે ત્રણ વખત વાંચી જવું, સમજવાનો પ્રયાસ કરો, અથવા તો વિડીયો ફરીથી જોઈ પણ શકાય. સરળ છે અને ઉપયોગી પણ છે. શ્રમ શક્તિનું આયોજન, દરેક દેશ પોતાના શ્રમ દળનું આયોજન તો કરતો જ હોય છે, પણ માંગ અનુસાર આયોજન થવું જોઈએ. બહુ મહત્વની વાત અહીં કરી છે કે આપણે આયોજન એવું કરવાનું છે કે વર્તમાન સમયે કયા પ્રકારની માંગ છે, એ માંગ પ્રમાણેનું શ્રમ શક્તિનું આયોજન થવું જોઈએ. યુવાનો એ પ્રકારે તૈયાર થવા જોઈએ જેને તૈયાર થયા પછી બજારમાં એની ખૂબ મોટી ડિમાન્ડ હોય. તો એ જાણવું પડે કે વર્તમાન સમયે કયા ક્ષેત્રમાં સૌથી વધુ માંગ છે. અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે. એ સિવાય પણ તમે દેશના અર્થતંત્રને જુઓ તો તમને ખ્યાલ આવે કે કયા કયા ક્ષેત્રમાં ડિમાન્ડ છે. પણ મોટાભાગે આ જ ક્ષેત્રો છે જે આપ્યા છે ટેક્સ્ટબુકમાં. કમ્પ્યુટર ટેકનોલોજી તમે જાણો છો સારી રીતે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ફાર્મ ક્ષેત્ર, બિઝનેસ, મેનેજમેન્ટ વિભાગો, વહીવટી ક્ષેત્રનું મેનેજમેન્ટ હોય, પેકેજિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, આજે એ પણ એક મોટો વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. ઇવેન્ટ મેનેજમેન્ટ, તો આવા મેનેજમેન્ટને લગતા કોર્સ હોય, ઓફિસ મેનેજમેન્ટ હોય, બિઝનેસ મેનેજમેન્ટ હોય, જે બીબીએ કે એમબીએ એ પ્રકારના અભ્યાસક્રમો પણ આવ્યા છે. શેર માર્કેટ, જે સ્ટોક માર્કેટ હોય એને લગતી એ ખૂબ મોટી જોબ ઊભી થઈ રહી છે.
તો આપણું જે શ્રમ દળ છે, શ્રમ શક્તિ છે, એને એ તક અનુસાર શિક્ષણ મળે એ પ્રકારના અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ થયા છે. BCA છે, BBA છે, MBA છે, MCA કરે છે, ઘણા બધા ક્ષેત્રો છે. એ ક્ષેત્રમાં અભ્યાસ કરીને આ મોટી વિશાળ તકો એમને પ્રાપ્ત થઈ શકે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં એનું વ્યવસ્થાપન થઈ શકે. આવું જ અભ્યાસની વાત થઈ. કેટલાક સર્ટિફિકેટ કોર્સ છે, ટૂંકા શોર્ટ કોર્સ જેને કહેવાય, કે જે કોર્સ કરીને જોબ મળવા કરતાં પોતાની જાતે સ્વરોજગારી ઊભી કરી શકે. ટૂંકા કોર્સ છે, ITIનો કોર્સ, એ ટૂંકો કોર્સ કરે, તાલીમ છે એક પ્રકારની તાલીમ મેળવે અને પોતાના જાતે જ સ્વરોજગારીનું નિર્માણ કરી શકે એવા સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સ છે. સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, રેફ્રિજરેટર, AC, ઓટોમોબાઈલ્સ એટસેટ્રા. ઘણા બધા એવા શોર્ટ કોર્સ છે. ઇલેક્ટ્રિશિયન બની શકે, પ્લમ્બિંગ કામ કરી શકે. આ પ્રકારના અભ્યાસક્રમોથી એ સ્વરોજગારીનું નિર્માણ કરી શકે અને એ સારી રીતે પોતાનું એક કુશળ ઇજનેર, સારા કારીગર તરીકે સ્થાપિત થઈ પોતાની જાતે જ રોજગાર ઊભો કરી શકે. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા બહુ સરસ ભારત સરકારની, વર્તમાન સરકારની આ યોજના છે કે આવા વ્યવસાય શરૂ કરવા માટે સરકાર એને સસ્તા વ્યાજની લોન આપશે અને એના માધ્યમથી પોતાનો એકમ ઊભો કરી શકશે, પોતાનો વ્યવસાય ઊભો કરી શકશે અને જેથી કરીને સ્વરોજગારીનું સર્જન થાય. વ્હાઇટ કોલર જોબ છોડીને શ્રમની શોધ ન હોવી જોઈએ, મહેનત કરવાની તત્પરતા હોવી જોઈએ. હાઈ એજ્યુકેશન મેળવતા આજના યુવાનોમાં વ્હાઇટ કોલર જોબનો ચસ્કો છે. એ છોડીને શ્રમ પ્રધાન રોજગાર છે આ બધા એવા ડિપ્લોમા કોર્સ હોય, ITIના કોર્સ હોય, કરી પોતાની જાતે વ્યવસાય શરૂ કરે, ખુદ મહેનત કરવા તૈયાર થાય અને એવા શ્રમ પ્રધાન રોજગારો છે એવું એક વાતાવરણ ઊભું થાય. એટલા માટે ભારત સરકારની આ યોજના છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ લાવવામાં આવી છે. અને એ વાત ઉદ્યોગ સંદર્ભે જે રોજગારીની તકોનું સર્જન કરવાનું નવમાં ઉમદારી વાત. વેપાર ધંધો શરૂ કરે અને પ્રોત્સાહન મળે, કુશળ કારીગરો તૈયાર થાય અને જરૂર હોય એવું પોતાના રોજગાર ધંધાને શરૂ કરવા માટે ઓફિસ ખરીદવી હોય, એમાં ફર્નિચર, રાસ રસીલો જે તૈયાર કરવું હોય, વેપાર ધંધા માટે, વેચાણ માટે, એવી વ્યવસ્થાપન માટે જે કંઈ પણ જરૂરી ટેકનિકલ માળખું જે ઊભું કરવાનું થાય, વ્યવસાયિક જ્ઞાન મળે, વહીવટી જ્ઞાન મળે, આ બધી જ સરળતા થાય, એક વેપારિક માળખું ઊભું થાય. ચાહે તે પરંપરાગત વ્યવસાયને મોટું સ્વરૂપ આપવાનું હોય તો આ બધા માટે સરકાર છે એમને મદદ કરે છે. ઔદ્યોગિક સિટી વિસ્તારવાનું કામ છે. સસ્તા વ્યાજની લોન મળે, આવશ્યક જમીનની પ્રાપ્તિ હોય તો ત્યાં પણ એમને મળીને પોતાનો એકમ ઊભો કરે, કુશળતા પ્રાપ્ત કરવા માટે તાલીમ આપવામાં આવે. એ તાલીમ એક કુશળ વ્યક્તિ તરીકે તૈયાર થવું, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, આ બધા માટે સરકાર મહત્વની ભૂમિકા ભજવે જેથી કરીને રોજગારી આપનારો વ્યક્તિ રોજગાર આપતો થઈ જાય. રોજગારી મેળવવા માટે જે લાઈનમાં ઊભો હશે એ ખુદ રોજગારી આપનાર બની જાય એવી વ્યવસ્થા એ સ્વરોજગારી ક્ષેત્રની આ ગણી શકાય. અને એક બહુ મહત્વનો અંતિમ મુદ્દો, 10મો મુદ્દો, એ છે રોજગાર વિનિમય કચેરી. રોજગાર વિનિમય કચેરી એટલે જેમને રોજગાર જોઈએ છે, રોજગાર ઈચ્છે છે તે અને રોજગાર આપવાની જેમની તત્પરતા તૈયાર છે, માલિક, કામદાર, માલિક, બેને જોડતી મધ્યસ્થ કડી એટલે રોજગાર વિનિમય કચેરી. ભારત સરકારનું જે શ્રમ મંત્રાલય છે
એની બહુ મહત્વપૂર્ણ આ એક કડી ચેનલ બેને જોડે છે. જેને રોજગાર આપવો છે, જેને રોજગાર જોઈએ છે, બેને જોડવાનું કામ જે કરે છે એ રોજગાર વિનિમય કચેરી દરેક જિલ્લા મથકે હોય છે. ત્યાં મોટાભાગે એમ્પ્લોય જે છે એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, નામ નોંધણી કરાવે અને એક વિશ્વસનીયતા મળે કે ભાઈ એમને લાયક જો કોઈ રોજગારીની તકનું સર્જન થશે તો એમને ચોક્કસપણે કામ મળશે. આવી એક વિશ્વસનીયતા ઊભી કરનારી કડી માર્ગદર્શન પણ આપે અને સાથે સાથે એમને જે કોઈ લાયક નોકરી ધંધો એને સતત એ માર્ગદર્શન પૂરું પાડતી રહી. રોજગાર કારકિર્દી એનું મહત્વનું મેગેઝિન છે જેના માધ્યમથી એ સતત માહિતી આપતા રહે છે. કેટલીક જગ્યાએ એવા ટ્રસ્ટો પણ કામ કરી રહ્યા છે જે ખાનગી ક્ષેત્રના છે. છેલ્લે જ મન કી બાતમાં આપણા વડાપ્રધાન કે જેમને ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટની મહત્વપૂર્ણ આ ક્ષેત્રની કામગીરી લોકોને રોજગારી અપાવવા માટે મહત્વપૂર્ણ કામગીરીની પ્રશંસા કરી. તો આવા કોઈ સંસ્થાઓ કે ટ્રસ્ટ પણ હોઈ શકે કે જે લોકોને રોજગારી અપાવવામાં મદદરૂપ થતા હોય. આ રોજગાર વિનિમય કચેરી છે એની એક હેલ્પલાઇન આપવામાં આવી છે જેના માધ્યમથી પણ 37804251514 જે માધ્યમથી એમ્પ્લોય છે એ પોતાની માહિતી મેળવી શકે. સ્કિલ આધારિત જે કંઈ પણ એમને રોજગારી છે એ મળી રહે એવી મફત સેવા ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. 2015 કે જ્યારે 947 કાર્યાલયો એટલે કે રોજગાર વિનિમય કેન્દ્રો કાર્યરત હતા અને એમના જે આંકડાઓ છે એમાં ડિસેમ્બર 2013ની વાત છે 468.23 લાખ બેરોજગાર દેશમાં. ગુજરાતમાં એ સમયે 8.30 લાખ બેરોજગાર શિક્ષિત બેરોજગારો નોંધાયા હતા. છેલ્લો અને અગત્યનો ટોપિક છે, બહુ મહત્વપૂર્ણ ટોપિક છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને એ છે સમગ્ર વિશ્વમાં જે આદાન પ્રદાન થાય છે મજૂરોનું વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે દુનિયાના દેશોમાં આ વિશ્વના જે દેશો છે એમાં એક દેશમાંથી બીજા દેશમાં જે શ્રમિકોની હેરાફેરી થાય છે એ વિશ્વ શ્રમ બજાર કહેવાય. ભારતમાંથી રોજગાર માટે અમેરિકામાં જાય, ઓસ્ટ્રેલિયામાં જાય, બ્રિટનમાં જાય, રશિયામાં જાય કે અખાતી દેશોમાં જાય, જાપાનમાં જાય અથવા તો એ દેશોમાંથી ભારતમાં રોજગારી મેળવવા માટે લોકો આવે તો આ શ્રમિકોનું આદાન પ્રદાન કહેવાય. આ શ્રમિકોના આદાન પ્રદાનને વિશ્વ શ્રમ બજાર કહેવાય. શા માટે જાય એવો આપણને પ્રશ્ન થાય કે કેમ જતા હશે, સ્થળાંતરનું રીઝન શું હોય? તો ઉચ્ચ શિક્ષણ માટે જાય, વેપાર ધંધા માટે જાય અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જાય અને પછી ત્યાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી સ્થિર થઈ જાય, રોજગારી ત્યાં મેળવવાનો હેતુ હોય. ટેકનિકલ અને ઉચ્ચ જ્ઞાન માટે ભારતમાંથી ઘણા આવા નવયુવાનો જાય છે. દાક્તરી વિદ્યા માટે જાય, મેડિકલ સાયન્સ. તો આ દરેક ક્ષેત્રો છે જેથી કરીને ખાસ કરીને વિકસિત દેશોમાં ભારતનું આવું યુવાધન જે બ્રેઇન પાવર વાળું છે એ જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે અને એની આપણે ખોટ વર્તાય છે અને બ્રેઇન કહેવાય. બુદ્ધિધનનું બહિર્ગમન. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરણ શ્રમિકોનું થાય છે
એમાં એક વિકાસશીલ દેશ તરીકે આપણે ગુમાવીએ છીએ. શું ગુમાવીએ છીએ? બુદ્ધિધન. આપણે ત્યાંથી ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા એ જે આપણા યુવાનો છે એ ત્યાં સ્થિર થઈ જાય તો દેશમાં બુદ્ધિધનની ખોટ વર્તાય. પણ વૈશ્વિકીકરણની આ પોલિસી જે છે એ અંતર્ગત એ પણ પોતાના સારા જીવનની તલાશમાં હોય ત્યાં વધારે સારો પગાર, ઉચ્ચ જીવન ધોરણ એ અમને આકર્ષે છે અને એને આકર્ષાઈને ત્યાં સ્થિર થઈ જાય અથવા તો બીજા દેશોમાં જઈને અન્ય રાષ્ટ્રોમાં જઈને જ્યાં સારા પ્રલોભનો મળતા હોય. અને આજે દુનિયાના દેશોમાં આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો જે છે, ખૂબ તાલીમ પામેલા, કુશળ ગણી શકાય એવા બૌદ્ધિક વ્યક્તિઓને આકર્ષવા માટે યુક્તિ પ્રયુક્તિઓ અજમાવે છે. એનું કારણ એ આજે વૈશ્વિકીકરણનો યુગ છે. એટલે માહિતી તકનીક હોય, ટેકનોલોજીના ક્ષેત્રમાં જે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઉર્જા ટેકનોલોજી, ઘણી બધી ટેકનોલોજીના ક્ષેત્રમાં એ કુશળ જે તજજ્ઞ લોકો છે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે તાલીમ લેવા કે કુશળતા પ્રાપ્ત કરવા, પછી ત્યાં સ્થિર થઈ જાય. અને આ પ્રકારના એમ્પ્લોય છે ને મોટી કંપનીઓ આકર્ષતી હોય છે. તમે પણ ટેલિવિઝન કે અન્ય મીડિયાના માધ્યમથી જાણતા હશો કે ભારતના ઘણા સક્ષમ યુવાનો દુનિયાની નામાંકિત કંપનીઓમાં ઉચ્ચ પદ ધરાવે છે, CEO સુધીના પદ ધરાવે છે. તો એ એક આપણા દેશનો નિષ્ણાત વ્યક્તિ ત્યાં જાય છે. ઠીક છે કે આપણે ગૌરવ એ વાતનો લઈએ કે ભાઈ ત્યાંનો એ મોટી માઇક્રોસોફ્ટ કંપની છે કે અન્ય કોઈ કંપની છે એનો CEO ભારતીય છે, પણ ભારતને તો એની ખોટ વર્તાય છે. એ ભારત તરફથી ગયેલ વ્યક્તિ ભારતને એક ઉણપ આપતો જાય છે. એટલે આજે દરેક કંપનીઓ, મોટી કંપની, પછી ભારતીય હોય કે દુનિયાના વિકસિત દેશોની કંપની હોય, પોતાના એમ્પ્લોયને તકનીકી જ્ઞાન, સારું જ્ઞાન આપવા માટે, ઉચ્ચ કૌશલ્યો માટે વિદેશમાં તાલીમ અર્થે મોકલે છે. એ પ્રકારની તાલીમ અપાવે કે જેથી કરીને એક વૈશ્વિક કક્ષાના એમના ઉત્પાદન બની શકે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનું આ એક કારણ છે. અને નોકરી ધંધા અર્થે પણ વિદેશમાં જાય છે. ઠીક છે કે વિદેશમાં જવાથી થોડા અંશે વિદેશી ચલણની, હુંડિયામણની જે આપણી સમસ્યા હોય એ ચોક્કસ હળવી થાય. પણ બુદ્ધિધનનું જે બહિર્ગમન થવાથી એમની ખોટ ભારતને ચોક્કસ વર્તાય છે. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. આવજો. જય ગુરુદેવ.